હવે ચાલો આ 4 દાખલા પછી હું તમને સિમ્પલ દાખલા આગળ આપીશ. પહેલાં 4 દાખલાનો જવાબ તમે તમારી રીતે લાવવાનો પ્રયત્ન. આમાં રમેશ એટલે તમે પોતે રમેશ જ, તમારા શાળા એટલે તમે એક છોકરો છો એ રીતે વિચારવાનું. કારણ કે શાળો છોકરાનું જોઈએ, છોકરીનો શાળો ન હોય. તમારી મમ્મી એટલે તમારથી ચાલુ કરવાનું, તમારી મમ્મીથી. અને રીટા એટલે તમે પોતે. તમે તમારી રીતે પહેલાં આપણે વન લાઇનર ભણીશું ને તો આપણને બધા રિલેશન આવડે. હું તમને ફઈ શીખવાડવા જોઈએ, તમને મજા આવશે. મારે તો એવું ના શીખવાડે ફઈ કનક કહેવાય. તો હું એક્ઝામ્પલ લઉં તો અંદર બધું આવી જશે. ફૈયા આવી જશે, જીજાજી આવી જશે, સસરા બધું આવી જશે. એટલે આપણે એક્ઝામ્પલ ભણીશું તો આપણને રિલેશન આવડશે. કોઈ ફઈ ફૂવા ભણવા જઈશું તમને મજા નહીં આવે. બરાબર, પેલા બધા તમે બોલશો જે લખતું છે એ નહીં લખ, બંધ કરી દે છે. બે લખ્યા 4 પ્રશ્નો. પ્રશ્નો જવાબ તમારે લખવાના. હા, પ્રશ્નો ને જવાબ એ કેમ લખવાના? તમે કેટલું જાણો છો રિલેશન. આ વન લાઇનર એટલે તમે કેટલું રિલેશન જાણો છો એના માટે. કારણ કે આ સૌથી વધારે પૂછાય વન લાઇનર. ચારે 4ના જવાબ લખી દીધા એવું કોઈ ખરું? ચારે 4ના લખી દીધા એમ. આ ભલે સાચો ખોટો આપણે જોઈએ છીએ, પણ હાલ તો બેન તમે તમારી રીતે વિચારીને લખો. કારણ કે રિલેશન એ તો સામાજિક વસ્તુઓ. આપણે ક્યાં વધારે પેલું બધું જોજો રકમ શું લખીએ. ચાલો હું પહેલો પ્રશ્ન બોલું છું. આપણે પહેલાંનો એકનો પહેલાંનો તો બીજાનો જવાબ નહીં. હું પહેલાંનો પૂછ્યું એટલે ખાલી પહેલાંનો જવાબ શું આવે છે? મમ્મી આવે છે. શું લખ્યું? રમેશ. રમેશ એટલે હું પોતે. તો ચાલુ કઈ રીતે કરવાનું? હું રમેશ છું. મારી ફઈ, બરાબર. મારા ફઈના પિતા એટલે દાદા થાય. હવે આ ફઈના પિતા એટલે દાદા થઈ ગયા. અહીંયા આપણે દાદાએ પહોંચ્યા. દાદાનો એકમાત્ર પુત્ર એટલે પપ્પા જ હોય. એક જ છોકરો, બીજો છોકરો નહીં. એની પત્ની એટલે તમારે શું થાય બોલો? માતા અથવા મમ્મી જે લખો. બોલો, ક્લિયર થઈ ગયું? ચાલો, પહેલામાં માતા. હવે ફક્ત બીજાનો જવાબ આપવાનો. શું થાય? પત્ની. તમારા શાળાની એટલે છોકરો હોય. ધારો કે હું છું, મારા શાળાની પત્ની. મારા શાળાની પત્ની એટલે શાળાવેલી, એનો પુત્ર. એટલે હવે શાળાની પત્નીનો પુત્ર. આ ઉલ્લું બનાવવું. શાળાની પત્નીનો પુત્ર હોય કે શાળાનો પુત્ર હોય, બે મતલબ શાળાનો છોકરો હોય. આ તો ફેરવીને તમને પૂછું ને જવાબ તો. એટલે શાળાનો છોકરો થયો. શાળાના છોકરાને ફઈ કોણ થાય? મારી પત્ની થાય. મારી પત્ની થાય ને. એટલે શાળાની બેન થાય, પણ મારી તો પત્ની થાય ને. તમારે શું થાય? તો જવાબ પત્ની. હજી આગળ ઘણું બધું શીખવાનું છે. એ તમે પહેલાં આપણા રિલેશન સમજતા જઈએ, પછી આપણે આ ચર્ચા કરીએ. એક બધી વસ્તુ એકી સાથે નહીં આવી જાય, સમજો. બીજામાં પત્ની, ત્રીજામાં સસરા. કઈ રીતે આપણે જોઈએ? તમારા મમ્મીની ભાઈ, મામાની પત્ની, મામીના સસરા. નાના નહીં લખી દેવાનું. શું લખ્યું? તમારા પિતાને શું થાય? તમારા નાના. મારા નાના મારા પપ્પાનું થાય. સસરા. બરાબર છે ભાઈ? ચાલો, સસરા જવાબ સાચો. હવે ઇન્ટરેસ્ટ પડે એવો ટોપિક છે. થોડા આઘરા દખલા આવશે, પણ આપણે બધું શાંતિથી જઈશું, વાંધો નહીં આવે એવું નહીં. આવું લખ્યું. હવે જુઓ, રીટા એટલે ધારો કે તમે જ છો, રીટા જ છો, બધા અહીંયા બેઠા. બરાબર. તમારા એકમાત્ર બેન એટલે તમારી એક બેન છે. એ બેનની પુત્રી એટલે તમારી ભાણી થાય. ભાણી.
ભાણીના પિતા એટલે તમારા જીજાજી. પણ તમારા જીજાજી તમારા મમ્મીને શું થાય? બોલો, આટલું ક્લિયર થઈ ગયું?